મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અનંતસુખશય્યા વિશે સ્થિરથયા ગુરુરાજ અયાચકપદ ઉરધરી સુખશય્યા કહું આજ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરભ્યો મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મદ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 946 અંતર્ગત પ્રજ્ઞાબોધ પુષ્પ 13 ચાર સુખશૈયા. 3 મનોરથ પછી 4 આવે. 3 મનોરથની પ્રાપ્તિ માટે શું છે જરૂરી કે 4 સુખશૈયા છે. 4 તો સમજાઈ ગયું, 1 2 3 4 અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરવા માટે એમાં જ આવી ગયું. 4 સુખશૈયામાં જ કે જ્યાં અનંત ચતુષ્ટય વસે છે આત્માના, તે સુખ, તે સાચું અને તેની શૈયા. હવે સુખ શું અને શૈયા શું? સુખ કોને કહીએ? પરમ કૃપાળુદેવે મોક્ષમાળાની પ્રારંભમાં જ પ્રસ્તાવના રૂપે ઉપોદ્ઘાતમાં જ ખરું સુખ શામાં છે એમ લખ્યું. એ તો બધા વાંચે છે, જાણે છે. અહીંયા આપણે સુખ કેવું છે, આપણે જેને સુખ માન્યું છે, મોટા ભાગના આમ જનતાએ, મનુષ્યજનોએ, આપણે બધાએ જે સુખ માન્યું છે, કયું માન્યું છે? તો કે 10 પ્રકારનું સુખ. શાસ્ત્રની વાત નથી, લોકની વાત છે. લોકમાં કયા છે પછી શાસ્ત્રમાં કીધેલું પણ આવશે. પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સ્વાસ્થ્ય સારું હોય તો જે ઉપયોગ આપણો આત્મામાં, ધર્મમાં, કોઈ પણ પ્રવૃત્તિમાં લાગવો જોઈએ તે સંપૂર્ણ લાગી શકે. માટે પહેલું સુખ તે જાતે નર્યા. બીજું સુખ તે ઘેર દીકરા કે સપૂત સુપુત્ર હોય તો પછી બીજી ચિંતા રહીએ નહીં પાછળની જિંદગીમાં, એમ માનીને બીજું સુખ. ત્રીજું સુખ તે સુલક્ષણા નાર કે ઘર કોણ ચલાવે, હોમમેકર કોણ છે? તો કે એ સુલક્ષણા નાર છે કે જેમાં બધા ગૃહિણીના ઉત્તમ લક્ષણ હોય એવી નારી કે જે બધા જ રોલ ભજવી શકે અને સફળતાપૂર્વક ભજવી શકે, તે સુલક્ષણા નાર, તે ત્રીજું સુખ. ચોથું સુખ કોઠીએ જાર. ઘરમાં ગ્રોસરીઝ જ ન હોય, અનાજ જ ન હોય તો ન ચાલે, એટલે એ મુખ્ય વાત થઈ, એટલે કોઠીએ જાર કીધું. જાર કહેતા જુવાર. પાંચમું સુખ તે બંધુની જોડી કે ફેમિલીમાં એકના એક તો હવે કદાચ હોય, પણ બાકી એટલીસ્ટ 2 તો હોય. તો કે 1 ને 1 2, તો કે 2 ભાઈ હોય, 2 બંધુની જોડી હોય તો સારું. પછી ભલે પુત્રી પણ હોય, સુપુત્રી પણ હોય, કન્યારત્ન પણ હોય, તો પણ ભાઈમાં 1 સે 2 ભલા, એટલે 2 બંધુ હોય તો સારું. રામ લક્ષ્મણની જોડી કહેવાય તે. પછી છઠ્ઠું સુખ છે તે ચડવા ઘોડી. બધું હોય પણ ક્યાંય જવું હોય તો વાહન જ ન હોય તો કેટલી બધી મુશ્કેલી થાય. એટલે ત્યારે તો ઘોડા ઘોડીના જમાના હતા, એટલે પછી ગાડા આવીને ઘોડા ગાડી આવ્યા. તો કે એમ ટૂંકમાં એમ કહેવાનું કે ઘરનું વાહન હોય, પોતાનું વાહન હોય તો ઘણો જ ફરક પડે, એટલે સુખ કહેવાય. પછી પેટીએ નાણું. કાંઈ પણ ઇમરજન્સી આવી જાય, નોટબંધી આવી જાય, ડિમોનેટાઇઝેશન, આમ તેમ કે કેટલાક રૂલ્સ અચાનક થાય, અચાનક બિલકુલ ઉપાધિ આવી પડે અને કંઈક વોર ફાટી નીકળે ને કંઈ પણ બીજું કંઈ, તો ઘરમાં પણ પૈસા હોય તો સારું, બેંકમાં તો પડ્યા હોય તો પડ્યા હોય. એટલે પેટીએ નાણું એટલે કે બેંકમાં હોય તો ઠીક છે, પણ ઘરની પેટીમાં, પટારામાં, ખજાનામાં થોડું હોય તો સારું. પછીનું સુખ છે ઘેર દૂજણું. પછી ગમે ત્યારે કોઈ અચાનક અતિથિ આવે, વોરાવીએ, મહેમાન આવે તો ભાઈ બધા કંઈ બાય અપોઇન્ટમેન્ટ ઓનલી ન હોય, તો પછી ઘરનું જ દૂજાણું હોય તો આપણે દૂધ, દહીં, ઘી, ડેરી પ્રોડક્ટ્સ ચોખ્ખમ ચોખ્ખા મળે, જે આજે ચોખ્ખા મળવા દુર્લભ થઈ ગયા છે, તો એકદમ શુદ્ધ મળે અને સાથે સાથે જોઈએ તેટલા, જ્યારે જોઈએ તેટલા, જેવું જોઈએ તેટલું મળે, એટલે એ પણ સારું. પછી 9મું સુખ છે લૌકિક સુખની વાત છે અને આપણા બધાની વાત છે કે આજ વ્યવહાર છે, આપણો આજ રૂટીન છે કે સરકારનો હાથ,
એટલે ગવર્મેન્ટમાં કોઈ ઓફિસીસમાં બધા કોઈ કામ કરતા હોય તો એની સાથે જો આપણા થોડા સારા સંબંધ હોય તો આપણું કામ બહુ સુપેરે જલ્દીથી સફળ થઈ જાય, પતી જાય. એટલે એ પણ આપણે જોઈએ, એને સુખ માન્યું છે. નહીં તો કેટલા ધક્કાધુંબી ખાવા પડે અને તોય પાછળથી મેળ ન પડે. છેલ્લે જવાબ તો ઠન ગોપાલ જેવો જોઈએ, એના નહીં જોઈએ તો એ મેળ પડતો નથી. ફાઇલ વર્ષોના વર્ષો સુધી નીચે જ જતી રહે ઉપર આવવાની બદલે, આગળ આવવાની બદલે. એટલે સરકારનો હાથ જોઈએ, કોઈ માણસોનો હાથ જોઈએ. અને છેલ્લું 10મું સુખ તો કે દીનાનાથ. એ સુખમાં રસ પડે એવું છે કે દીનાનાથનું સુખ હોય તો સારું. એ દીનાનાથનું સુખ કેવું હોય? દીનાનાથ એટલે ભગવાન જ કેવું છે, ભગવાનની કૃપા. આ બધા નવ સુખ તો ઠીક છે, પુણ્ય હોય તો મળે અને જેવા પ્રારબ્ધને જે હોય તે. પણ વ્યાખ્યા તો આપણી સુખની એવી છે તો કે 10મા સુખમાં આપણને રસ કે જીવનમાં ધારેલા કામમાં કોઈ પણ મોડમાં, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ સફળતા જ મળતી હોય. એટલે આપણને જિંદગી જીવવી સારી લાગે કે દુઃખ છે જ નહીં. આપણે જોયું જ નથી. ધંધામાં જો ધંધા કરતા હોય, વ્યવસાય હોય તો એમાં નુકસાન ન હોય. નફો ઓછો વધતો ચાલે, કદાચ ન થાય તો ચાલે, પણ એટલીસ્ટ મેન્ટેન કરવા માટે પણ નુકસાની તો ન જ હોવી જોઈએ. પાયમલીને નોતરે એ નુકસાન ન હોય. શાંતિથી કુટુંબ, સહકુટુંબ બધા રહેતા હોય. ઘણું કહી દીધું એમાં તો. શાંતિથી રહેવાનું અને આખું કુટુંબ સાથે રહેતું હોય. એકબીજાના બોલ એકબીજાને ગમતા હોય અને પાડતા હોય. એટલે આજ્ઞા કયો, બોલ કયો. આજ્ઞા ન હોય, નાનાની વાત હોય તો પણ મોટાને સાંભળવી ગમતી હોય. મોટાની વાત હોય તો આપણે આજ્ઞા માનીએ, આદેશ માનીએ અને એમનું આપણે વિનયપૂર્વક પાલન કરીએ. એટલે એ પણ છે. અને ઘરના બધા સભ્યો સાથે મળીને સંધ્યા ટાણે કાંઈ ને કાંઈ ધર્મક્રિયા, આરાધન કરતા હોય, દેવવંદન કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય, સામાયિક કરતા હોય. અગર ધર્મચર્ચા, પ્રશ્નાવલી, ગોષ્ઠી, જ્ઞાન ગોષ્ઠી કંઈક ને કંઈક ચાલતું હોય, આપણે દેવવંદન કહીએ છીએ તો એમ. કોઈને આરતી દીવામાં રસ હોય તો એમ. પણ એનાથી વધારે આમાં લાભ થાય છે. તો આ પણ પ્રભુની કૃપા, દીનાનાથની કૃપા હોય, ઈશ્વર કૃપા હોય તો બધું થાય છે. એટલે કે સત્ધર્મ તત્વ હોય તો થાય છે. એટલે આ રીતે આપણે સુખ માન્યા છે. આ સુખની વ્યાખ્યા છે. છેલ્લા સુખમાં આવી જાય છે કે આત્માનું સુખ, ખરું સુખ. હજી આવતું નથી, ક્રિયારૂપે જ આવ્યું, પણ આ રીતે લૌકિક સુખની વ્યાખ્યા છે. ખરા સુખની વ્યાખ્યા તો પછી આપણે કહેવાની છે કે ક્યાં રહીએ છીએ ને કેવી રીતે રહીએ છીએ. હવે શબ્દ છે શૈયા. શૈયા એટલે શું? પથારી, સેજ, બિછાનું, બિસ્તર. આ બધું સ્થૂળ દૃષ્ટિએ ઉપલક રીતે એટલે દ્રવ્યથી એનો અર્થ થયો. પણ ભાવથી શું? ભાવથી શૈયા એટલે શું? શેમાં સુવાનું છે? તો કે સુશ્રમણતાનો ભાવ. ઉત્તમમાં ઉત્તમ મોક્ષ માર્ગનો જે શ્રમ કરતા હોય એવો જે કોઈ ભાવ અને એવા ભાવમાં સૂવે છે તે ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનો સ્વામી આપણો આત્મા છે. શુદ્ધ ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનો સ્વામી કોણ? આપણો આત્મા. એટલે ત્યાં કહી દીધું છે કે ભાવશૈયા એટલે સુખશૈયામાં દ્રવ્યથી તો સમજાઈ ગઈ, પણ અહીંયા બિછાનાની વાત નથી, સૂઈ જવાની વાત નથી. તો ભાવથી સુશ્રમણતાના ભાવ, એનો અર્થ શું થાય કે આ શુદ્ધ ચૈતન્ય સ્વામી કહીએ જ છીએ. દરેક આત્મા કહી શકે છે કે આપણામાં પડેલું તો છે જ કે જીવ તો શુદ્ધ ચૈતન્ય સ્વામી જ છો, પણ શુદ્ધ ચેતના, જ્ઞાન ચેતના, સમ્યક દર્શન થાય એમાં રહે તો એ શુદ્ધ ચેતનાનો સ્વામી કહેવાય. નહીં તો એ કર્મ ચેતના અને કર્મફળ ચેતના ભોગવી રહ્યો છે. આપણને શુદ્ધ ચેતનામાં રસ છે એટલે એ ભાવથી સુખ શૈયા એમાં કહી દીધું બધું કે એને કહેવાય છે. એ સ્વભાવ મારીએ, આત્મભાવ મારીએ, ધર્મ આરાધના મારીએ, એ બધા પ્રયત્ન કરે, એ બધો શ્રમ ઉઠાવે તેને. અને એમાં જેટલું શું એ બેસે, વાત કરે, જે કરે તે. અહીંયા તો શૈયા શબ્દ છે એટલે બેસવાનું ને સૂવાનું જ હોય. મોટે ભાગે ઊંઘી જવાનું કે સૂઈ જવા માટે જ હોય. તેમ છતાં આપણે એનો ઉપયોગ બેસવા માટે પણ કરીએ. એટલા માટે બેસવાનું કે સૂવાનું તો કે આત્મામાં, આત્મભાવમાં, સ્વભાવમાં. એટલે એના માટેનું જે કંઈ આરાધના, સાધના જેટલું થાય તે ભાવશૈયા કહીએ. સુખ શૈયામાં જ દ્રવ્યથી અને ભાવથી શૈયાનો આપણે અર્થ કર્યો. સુખના અર્થ કર્યા એ તો બધા જુદા છે. આમાં જે કેવું છે એ હવે આપણે લઈએ. અલૌકિક સુખની વ્યાખ્યા થઈ. ગૌતમ બુદ્ધને પૂછ્યું તો ગૌતમ બુદ્ધ કહે કે હા, જે કાંઈ છે તે બધું 4 આર્ય સત્યમાં આવ્યું કે દુઃખ છે તો દુઃખનું કારણ, નિવારણ, ઉપાય છે અને એ મારે કેવું છે. એમ કરીને એમણે 4 આર્ય સત્ય આપ્યા. તો પછી
સુખની વ્યાખ્યા આવી, સુખશૈયાનું પૂછ્યું તો કે હા, એમનો ગ્રંથ છે જાણીતો અંગુત્તર નિકાય, એનું નામ છે અંગુત્તર, અંગુર ઉપરથી યાદ રહી જાય, અંગુત્તર નિકાય. અને એમાં મૂક્યું છે કે સુખશૈયા કોને કહેવાય, આટલું જ મૂક્યું છે, વધારે નથી મૂક્યું, કે રાગ, દ્વેષ અને મોહનો વિજય તે સુખશૈયા. બધું કહી દીધું, ત્યાં અજ્ઞાન નથી કીધું, મોહ કીધું છે. મોહમાં મિથ્યાત્વ આવી જાય, એટલે રાગ, દ્વેષ અને મિથ્યાત્વમાં અજ્ઞાન, ભ્રાંતિ બધા શબ્દો આવી જાય. મોહ શબ્દ એટલો વ્યાપક છે, મોહનીય કર્મ જેવો છે, એટલે રાગ, દ્વેષ ને મોહનો વિજય તે સુખશૈયા. જેના ગમમાં બહુ જ ઓછી વાર, ક્યાંક જ ભાગ્યે જ આ શબ્દ પ્રયોજાય છે. અને પરમ કૃપાળુદેવે જુઓ મણકામાં આવો લખાવ્યો છે શબ્દ, એ સુખશૈયા મળવી મુશ્કેલ છે. ભાવથી તો બરાબર, પણ દ્રવ્યથી પણ એના વિશેનું કાંઈ વર્ણન વધારે આવતું નથી. માત્ર ઠાણંગજીમાં, એટલે પેલું શ્રી આચારાંગજી, પછી બીજું શ્રી સુયગડાંગજી, ત્રીજું શ્રી ઠાણાંગજી સૂત્રમાં સુખ 10 પ્રકારે મૂક્યા છે. પહેલું આરોગ્ય સારું, બીજું દીર્ઘાયુષ્ય હોવું, ત્રીજું ધનાઢ્યતા, ચોથું કામ, પાંચમું ભોગ, છઠ્ઠું સંતોષ, સાતમું અસ્થિ, એટલે જે વખતે જે મળે, જે જોઈએ તે હાજર થઈ જાય. આપણે કલ્પવૃક્ષની જેમ અસ્થિ, બધું આપણી પાસે છે જ, જે જોઈએ તે, અથવા છે અથવા મળી જાય છે, મળી શકે છે, સફળ થઈએ છીએ. પછી શુભ ભોગ, પછી ના 2 સુખમાં જરાક વિચાર કરવો પડે કે આપણે જે મહાઅભિનિષ્ક્રમણ કહીએ છીએ એવી રીતે નિરાક્રમણ, નિર્ક્રમણ એટલે શું? પ્રવર્જ્યા એટલે દીક્ષા, એટલે ચારિત્ર, સંયમ, સર્વસંગ પરિત્યાગ, નિવૃત્તિ, અત્યારના જમાનામાં પરમ નિવૃત્તિ. આ એ 9મું સુખ, એ આપણને ગમે, સુખશૈયામાં મૂક્યું છે. અને 10મું મૂક્યું છે તે અવ્યાબાદ અનંત સુખ, તે આત્માનું મોક્ષનું સુખ. એટલે છેલ્લું જે ત્યાગ અને મોક્ષ, એ 2નું સુખ કીધું તે. અને ખરો ત્યાગ હોય, અંતરત્યાગ, બહિર્ત્યાગ, તો જ મોક્ષ મળવાનો છે, તો જ અનંત અવ્યાબાદ સુખમાં સ્થિતિ કરવાની છે. એટલે એ 2 સુખ આપણને ગમે. એટલે ઠાણંગજી સૂત્રમાં ગમવા જોઈએ. આ 10 સુખમાંથી બીજા 8 તો અનેક વાર ભોગવ્યા અને બધું બહુ કર્યું. હવે શું બાકી છે? કાંઈ નથી બાકી. અપૂર્વ જે નથી પાયા, નથી પામ્યા, એવું સમ્યક્ત્વ આરાધન એનું કરવાનું છે, એમ સમજાય છે. હવે આગળ જઈએ. આ 4 સુખશૈયા શીર્ષક હતું. હવે છંદ તો કે દોહરા, એ દોહરાવીને બહેલાવીને ગાઈ શકાય એવો છંદ એક જ છે, અને એનું નામ દોહરા. કોઈ પણ રાગ હોય એને દોહરામાં લેવો હોય, અથવા દોહરાને બીજા બધા રાગમાં ઢાળવું હોય તો ચોક્કસ ઢાળી શકાય, એનું નામ આ છે. પહેલી કડી છે, અનંત સુખશૈયા વિશે સ્થિર થયા ગુરુરાજ, અયાચક પદ ઉરધરી સુખશૈયા કહું આજ. પરમ કૃપાળુ દેવ રાજચંદ્ર ભગવાન અનંત સુખમાં બિરાજી રહ્યા છે. અનંત સુખ શૈયા વિશે સ્થિર થયા. બીજી શૈયામાં 2, 5, 8 કલાક ઊંઘવાનું આવે, સૂવાનું આવે. આ શૈયા શુદ્ધ ચેતનાનો સ્વામી ત્રિકાલા બાધિત, 3 કાળે કાલાતીત, ભાવાતીત, દ્વંદ્વાતીત દશાને પામ્યા પછી, ગુણાતીત દશાને પામ્યા પછી તો ક્યાં હોય? સ્થિર થયા મોક્ષમાં, શાશ્વત કાળ માટે સુસ્થિત થયા, સ્થિર થઈ ગયા છે. તે ગુરુરાજ અયાચક પદ ઉરધરી. અહીંયા પણ પરમ કૃપાળુ દેવને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મોક્ષ પદમાં સ્થિતિ એમ કહી દીધું છે, સ્પષ્ટ સમજાય છે. પછી અયાચક પદ, હવે શું? તો કે શું કર્યું એમણે? કયું પદ લીધું કૃપાળુ દેવને? મોક્ષ પદ નહીં લખ્યું, નિર્વાણ પદ નહીં. તો કે હવે પછી કોઈ પણ પદ માગવું ન પડે, કોઈ પણ પદ કરવું ન પડે, પ્રાપ્ત કરવું ન પડે. હવે યાચના જ મટી ગઈ, ઈચ્છા મટી ગઈ, અપેક્ષા મટી ગઈ, ભૂખ તરસ મટી ગઈ. એટલે અયાચક પદ એવું શું છે? તો કે ઉત્તમ શુદ્ધ આત્મપદ. એ એમણે ધારી લીધું, ધારણ કરી લીધું. હવે એ ધારણ કરાવે તેવી સુખશૈયા, એ તો સુખશૈયામાં બિરાજી ગયા, એ સુખશૈયા વિશે હું આજે કંઈક કહું, એમ કરીને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સવિસ્તર વર્ણન કર્યું છે. એ આપણે સમજીએ. તો ઈચ્છે છે જે જોગીજન, કૃપાળુદેવનો અંતિમ સંદેશ પત્રાંક 954, એની બીજી ત્રીજી લીટીમાં જ કંઈ આવે, ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ. પછી મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગીજીન સ્વરૂપ. આ જે પુરુષાર્થ છે તે મૂળ શુદ્ધ પદ એને પ્રાપ્તિ માટેનો છે. એ જ અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સાબિત કરી દીધું કે પરમ કૃપાળુ દેવે હાંસલ કર્યું, સિદ્ધ કર્યું, અને તે મોક્ષમાં બિરાજે છે, પોઢ્યા છે.
મોક્ષ સુખ સરખાવવા કહે સુષુપ્તિ રૂપ, પણ ક્યાં મોહાતીત દશા, ક્યાં નિદ્રા અઘકૂપ. અઘકૂપ ખરો શબ્દ છે કે મોક્ષ સુખને સરખાવવા માટે કહે છે કે આ સુષુપ્તિ એટલે નિદ્રા સાથે સરખાવ્યો. શૈયા પથારી એટલે ઊંઘ જ યાદ આવે આપણને. નિદ્રા બેન બહુ તો યાદ આવે, બીજું કંઈ યાદ આવે જ નહીં, બિછાનું જ યાદ આવે. તો કે એ નિદ્રા એનું સુખ તો કેવું છે, એ સુખાભાસ છે. તેમ છતાં એમ કહે કે આજ બહુ સરસ ઊંઘ આવી ગઈ એટલે બહુ સારું લાગે છે, શરીરને મનને તંદુરસ્તીમાં જે કયો તે. અને આજે જરાય ઊંઘમાં ઠર્યા નહીં, અથવા હમણાં ઘણા દિવસથી આવું થાય, ઘણા વર્ષથી આ પ્રોબ્લેમ છે, ઘણા વીકથી પ્રોબ્લેમ છે. તો શું અનિદ્રાના રોગી હોય અને સાવ જાણે કે શરીર ગારા જેવું થઈ ગયું હોય, પગ પાણી પાણી થતું હોય, આંખ બળતી હોય વગેરે વગેરે, તો કે અનિદ્રાવાળું સુખ. તો કે જે માન્યું તે હવે સરસ ઊંઘ આવી ગઈ એ સુખ છે, શાતાનું સુખ છે, એક સુખનો આભાસ છે. એ સુખાભાસ નામનું લક્ષણ છે જીવનું. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ. સુખભાસ આવ્યું, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. તો એ શાતાને સુખ માન્યું છે એમ કહ્યું છે. ભલે જીવનું લક્ષણ છે, જીવ જ અનુભવે છે. જીવ સિવાય કોણ અનુભવે? શાતા થઈ કે અશાતા થઈ, ઊંઘ સારી આવી કે ન આવી, જીવ જ અનુભવે. જીવ જ વેદે ને જીવ જ કહી શકે. એટલા માટે એને લક્ષણમાં મૂક્યું છે. તો કે આ તો સમજાવવા માટે આપણને ખ્યાલ આવે એટલે નિદ્રા સાથે, અને શૈયા શબ્દ છે એટલે નિદ્રાના સુખ સાથે સરખાવ્યું છે. બાકી બીજી બધી શાતા સગવડ સુવિધા છે, સુખ તો નથી જ. ઊંઘ તો કેવી છે? અઘ કૂપ. અઘ એટલે પાપ અને કૂપ એટલે કૂવો, કે પાપના કૂવામાં પડ્યા, નિદ્રામાં સરી પડ્યા એટલે પાપના કૂવામાં. એટલે કે ઊંઘમાં પણ જીવ પાપ તો બાંધે છે, પોતાના સ્વરૂપથી જાણે તદ્દન ચ્યુત કે ભ્રષ્ટ થઈ ગયો. પોતે શું ક્યાંથી છે કેમ છે કોઈ જેવો લક્ષ્ય કે ભાન રહેતો નથી. એ અઘકૂપ છે. તો મોક્ષ સુખ સરખાવવા કહે સુષુપ્તિ રૂપ. એ સુષુપ્ત અવસ્થા છે, પણ ક્યાં મોહાતીત દશા, જે દેહાતીત દશા હોય એ મોહાતીત દશા જ્ઞાની પુરુષની સુખની, અને ક્યાં એ દશા અને ક્યાં નિદ્રાવાળી દશા કે જેમાં પાપ જ બાંધે છે. એટલે સુખાભાસ છે એમ આપણે રાખીએ. ત્રીજી ગાથા છે એ જ સમજાવે છે આગળ. માત્ર વિકલ્પ રહિતતા દર્શાવે દૃષ્ટાંત, ભાન નહીં દુઃખનું ભલે, પણ ક્યાં સુખ એકાંત. હવે આ તો વિકલ્પ વિનાના છે. ઊંઘમાં કેટલાક વિકલ્પ નથી થતા એમ જીવને લાગે છે, બાકી તો આખી સૃષ્ટિમાં ફરી આવે છે, હજારો લાખો માઇલ ફરી આવે છે, કોઈ જૂના ભવમાં જઈ આવે છે, સ્વપ્ન દશામાં સરી પડે છે, એન્ડ વોટ નોટ આપણે જાણીએ છીએ. તો કે વિકલ્પનો પાર નથી, પણ વિકલ્પ રહિતતા દર્શાવવા માટે આ દૃષ્ટાંત છે. ભાન નહીં દુઃખનું ભલે, પણ ક્યાં સુખ એકાંત. એને નિદ્રામાં દુઃખનું ભાન થતું નથી, વેદન થતું નથી. એટલે આપણને એમ થાય કે હાશ સરસ ઊંઘ આવી, સાઉન્ડ સ્લીપ આવી, અને એને કારણે એમ થાય કે બહુ સુખ વેદાય છે. હકીકતે એ પૂરેપૂરા અજાગૃત રહ્યા. તંદ્રા અર્ધનિદ્રા તો સારું કહેવાય, કાગ નિદ્રા શ્વાન નિદ્રા તો સારી કહેવાય, કે જેથી આપણને કંઈક ભાન છે, અડધું ધ્યાન ઉપયોગ કંઈક આપણો પ્રભુ સ્મરણમાં હોઈ શકે. આ તો બિલકુલ જ ગયા. એટલે ઊંઘ તો બહુ ખરાબ, અને એમાં સાઉન્ડ સ્લીપ તો આ દૃષ્ટિએ બહુ જ ખરાબ. એટલે આ વિકલ્પવાળું કહેવાય. એને દુઃખનું ભાન ભલે નથી, પણ એને જે એકાંત સુખ આત્માનું રહેલું છે એનો તો અંશ પણ એમાં નથી, આત્માની તો વાત પણ નથી. એટલા માટે આ કહેવાય છે દૃષ્ટાંત. ચોથી ગાથા છે. શેષનાગ શૈયા પરે પોઢે પ્રભુ સાક્ષાત, પૌરાણિક કથા વિશે ગુઢ કહી કઈ વાત. પુરાણોમાં એવી વાત આવે. પુરાણ એટલે શું? પુરા એટલે પહેલાં, થઈ ગયેલું તે પ્રાચીન, પુરા, અને એના ઉપરથી પુરાણ, એના ઉપરથી પુરાતન શબ્દ આવ્યો. અને એવા અષ્ટાદશ વ્યાસજીએ 18 પુરાણ લખ્યા છે. અને મહાભારતને 5મો વેદ કહેવાય છે, અને 18 પુરાણ રચ્યા છે. એ 18 પુરાણમાં એક પુરાણમાં તો આવું બહુ જ આવે છે કે શેષનાગ શૈયા પરે પોઢે પ્રભુ સાક્ષાત. શેષનાગ એટલે નાગ, સાપ, ફેણવાળા સાપ, એને નાગ કહેવાય. બીજા હોય એને એકલું સાપ કહેવાય, પણ નાગ કયો એને તો ફેણવાળા જ હોય, એટલે શેષ નાગ કીધું. એ શૈયા તો કે એના ઉપર પ્રભુ સાક્ષાત એટલે પ્રભુ કહેતા વિષ્ણુ. તો કે એ વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી વિષ્ણુજી તો એમાં જ પોઢી રહ્યા છે. અને એવું કેલેન્ડરમાં ને ચિત્રપટમાં ને ઘણી જગ્યાએ જોયું પણ હશે. તો એ પોઢી રહ્યા છે. બાજુમાં લક્ષ્મીજી હોય છે. તો કે પૌરાણિક કથામાં આ પ્રમાણે વાત આવે છે
કે બાજુમાં લક્ષ્મી હોય, પગચંપી કરતા હોય, સેવામાં હોય, એવી રીતે હાજર હોય, એવી રીતે, અને આ બાજુ ટેસ્ટથી પોઢી રહ્યા હોય. અને કોના ઉપર? તો કે શેષનાગની પથારી કરી છે. ક્યાંય જગ્યા ન મળી દુનિયામાં તો દરિયામાં શેષનાગ ઉપર. પણ એ પુરાણની વાત છે, માઇથોલોજી છે, પણ એમાં કંઈક ગૂઢ રહસ્ય કે મર્મ રહ્યો છે એમ અહીંયા બ્રહ્મચારીજી લખે છે. તો ગૂઢ વાત શું છે? તો નીચેની કડીમાં મૂકે છે, 5મી કડીમાં, ક્ષીરસાગર સમ્યક્ત્વજો શેષનાગ પ્રારબ્ધ સેવે જાગૃતિ લક્ષ્મીપદ આત્મા હરિ અબદ્ધ. આ ક્ષીરસાગર ખરેખર આવેલા છે ક્ષીર સમુદ્ર. તો કે એવા કેટલા બધા જોજનના લાંબા પોળા ક્ષીર સમુદ્ર, અને એને સમકિત કીધું, એટલે કે સમકિત રૂપી દરિયો કે દરિયારૂપી સમકિત જે કયો તે. જેમ વિષ્ણુજી છે તેમ વિષ્ણુ એમાં છે. તો આ ક્ષીરસાગર દરિયામાં તો કે સમ્યક્ત રૂપી દરિયો એના ઉપર પોઢેલા છે, સમકિતને લઈને બેઠેલા છે, શુદ્ધ ચેતનાના સ્વામી થઈને પોઢેલા છે. અને શેષનાગ કોને કહેવાય? તો કે એ દરિયામાં રહેલો શેષનાગ, એને દરિયાનો આધાર છે, દરિયામાં છે શેષનાગ. તો કે દરિયામાં જે રહ્યો છે શેષનાગ તે કર્મરૂપી પ્રારબ્ધ છે, કે હજી સદેહ અવસ્થા છે આ જ્ઞાની પુરુષોની. તો કે હજી પણ જીવ છે, દેહ છે, લેવો પડ્યો છે. તો કે ત્યાં એ રહ્યા છે, એટલે પૂર્વ પ્રારબ્ધને ભોગવી રહ્યા છે. એટલે ત્યાં શેષનાગનું સ્વરૂપ કર્મરૂપી પ્રારબ્ધ કીધું, એના આધારે રહ્યા છે. ક્ષીર સમકિતનો દરિયો પાયો, એમાં પાણી, એમાં દરિયો, એમાં જે કહીએ તે પાણીનો દરિયો, એમ પછી એમાં ક્ષીરસાગર સમ્યક્તમાં કોણ આવ્યું? તો કે શેષનાગ આવ્યા. તો કે શેષનાગ કોણ? તો કે કર્મ, એના ઉપર આરૂઢ થયા છે. એટલે અમે કર્મ ઉપર છીએ, કર્મ અમને વશ છે, અમે કર્મને વશ નથી. કર્મની ઉપર ભગવાન છે, ભગવાનની નીચે કર્મ છે, કર્મને દબાવી દીધા છે. તો કે એમાં છે. પછી કેવી રીતે? સેવે જાગૃતિ લક્ષ્મીપદ, આત્મ ઉપયોગની જાગૃતિ રૂપી લક્ષ્મી છે. લક્ષ્મીજી એમ નહીં, લક્ષ્મીજી નારી જાતિ તો જાગૃતિ વાપર્યું, નર જાતિ હોય તો ઉપયોગ વાપરત, ધન વાપરત, નપુંસક કેવું હોય તો આત્મધન લખ્યો હોત. એટલે અહીંયા ઉપયોગની જાગૃતિ સાવધાની જ મુખ્ય છે. એટલે એ આત્મજાગૃતિ રૂપી લક્ષ્મીપદ છે, અને એમ ટેસ્ટથી સેવી રહ્યા છે. પગચંપી કરે છે એમ આવે ને કે લક્ષ્મીજી સેવામાં છે, એટલે કે ઉપયોગની જાગૃતિ આ ભગવાનના પગની ચરણ કર્મણની જાણે ચંપી કરી રહ્યા છે એમ. કેટલી સુંદર રીતે સમજાવ્યું. આત્મા હરિ અબદ્ધ, હરિ એટલે વિષ્ણુ, હરિ એટલે નારાયણ, અને વિષ્ણુ નારાયણ એમ જ કહેવાય છે. એ હરિનો અર્થ છે. હરિના 32-35 અર્થ થાય. હાથી ઘોડા સાપ નાગે અર્થ થાય, અને હરિ એટલે શુદ્ધાત્માય થાય, આપણે કહીએ છીએ તે, અને વિષ્ણુ પણ થાય, અને વાસુદેવ પણ થાય, નારાયણ પણ થાય. અને પછી અબદ્ધ લખ્યું છે કે જે શુદ્ધાત્મા સમ્યક દર્શનના દરિયામાં રહીને વિચરે ઉદય પ્રયોગ કર્મ ઉપર કર્મ વશ કરી લીધા, કર્મનો સ્વામી થઈને બેઠો છે કે આવી જાઓ જેટલા હોય એટલા, મારા વશમાં છો તમે, હું તમને વશ નથી, અમે ભોગવી લઈએ છીએ. અને પછી ક્યાં? તો કે ઉપયોગની જાગૃતિપૂર્વક આત્મલક્ષ્મી સાથે. બસ અબદ્ધ જ હોય ને, એ અબદ્ધ જ છે. નૂતન કર્મ બંધ કરતા નથી, નવીન કર્મો લાગતા નથી, બાંધતા નથી. હવે આપણને શેષનાગની ઉપમામાં કંઈ ખોટું લાગે? ભલે ને લખે, અર્થ તો સાચો જ છે ને. બરાબર બેસે છે અર્થ. છઠ્ઠી ગાથા છે. વળી સૈદ્ધાંતિક વાત પણ કહે સુખ સૈયાચાર, સ્વાનુભવ સંતોષને સંયમ ધીરજધાર. ઠાણાંગજી સૂત્રમાં આ 4 સુખશૈયાના નામ આવે. જે વર્ણન સમજવાનું હોય, જે કાંઈ હોય તે આમાંથી જ આપણને મળી શકે એવું છે, અને આ જ ઉપયોગી છે આપણા માટે, કે કેવી રીતે રિલેટ કરવું, કેવી રીતે બ્રહ્મચારીજીએ ગોઠવીને મૂક્યું છે, વર્ણવીને મૂક્યું છે. પરમ કૃપાળદેવે તો શીર્ષક આપી દીધું છે. પછી વિચારીએ. પેલું છે સ્વાનુભવની વાત છે. દુઃખમાં જીવ ઊંઘી રહ્યો, પરવસ્તુમાં મગ્ન, દેહ સુખો દુઃખ ગેહજો, સુખ અંતર દુઃખ લગ્ન. એ સ્વાનુભવની વાત લેતા પહેલાં આ 4 સુખશૈયાને આપણે અર્થ શું કરીએ? આપણને પૂછ્યું હોય કે સ્વાનુભવ એટલે શું, તો શું કહીએ? આપણને જિંદગી તો અનુભવથી ભરેલી જ છે ને, ભાથું જ છે ને. જેટલા વડીલ ને વય વધારે એટલે એની પાસે તો અનુભવનું પુષ્કળ ભાથું છે, એમની પાસેથી તો ઘણું શીખવાનું, ટિફિન ભરવા જેવું છે. તો આપણને જે થાય છે એ પણ અનુભવ જ છે ને. જે કંઈ જોઈએ છીએ, ચાખીએ, સ્વાદીએ, ઊંઘીએ, ખાઈએ, પીએ, બનાવીએ,
પડી જઈએ, વાગે, સર્જરી કરાવીએ, એમાં કંઈ થાય? બીજું કંઈ હોય? ગરબા લઈએ, મનોરંજન, જે આનંદ લઈએ છીએ, જે બધું થાય છે, સુખનું કે દુઃખનું, શાતા કે અશાતાનું, વેદન તો છે જ, અનુભવ તો છે જ આપણને. પણ અહીંયા સ્વનો અનુભવ કીધો એટલે આત્મા અનુભવ કીધો, આટલો ફરક છે. પહેલાંય આપણા અનુભવ જ છે અને આ પણ અનુભવ છે, બધું અનુભવ છે. હું આમ કરું છું એ વખતે અનુભવ જ છે ને, કે આપણે આમ જમી રહ્યા છીએ, આપણે ચાલી રહ્યા છીએ, તો ચાલવાનો અનુભવ છે. અનુભવ તો કહેવાય જ ને. સ્વાનુભવ કહેતા આત્માનુભવ કે જીન વચનમાં, કેવલી પ્રરૂપિત તત્વમાં, સર્વજ્ઞ દર્શિત દર્શનમાં પ્રતીતિ, દૃઢ શ્રદ્ધા, વિશ્વાસ, નિર્વિચિકિત્સા, એટલે કે ક્યારેય દુગંછા ગ્લાનિ ન થાય કે જૈન દર્શનમાં આટલો વાંધો, આ લોકોમાં પાણી ઢોળે નહીં ને નાય જ નહીં, એટલે એક ગમે નહીં, આ એક વસ્તુ આપણને જરાય ગમે નહીં, એવી બધી વસ્તુ કાઢીને બેસીએ, 2-3 વસ્તુ, કે આ કેવું છે બધું જૈન દર્શનમાં. અથવા બહુ તપશ્ચરણ કરવાનું, તપસ્યા કરવાની, આકરું છે બધું. તો એવી રીતે વિચિકિત્સા, દુર્ગંછા ગ્લાની નહીં કોઈ બાબતને, પણ નિર્વિચિકિત્સા. જીન પ્રવચનમાં પણ, સૈદ્ધાંતિકમાં વાતમાં, દર્શનમાં પણ, બોલવામાં પણ આપણને કોઈ દુર્ગંછા ગ્લાની નહીં, કે હા અમારો ધર્મ આમ કે તેમ. અને એમાં મનને સ્થિર રાખવું અને ક્લેશ મુક્ત કરવું. એટલે ક્લેશ મુક્ત કરીએ એટલે સમજી જવાનું, સમ્યક દર્શન અનુભવ થાય જ, તો કે ક્લેશ યુક્ત છીએ, એમાંથી ક્લેશ મુક્ત કરવું. ક્લેશ એટલે કલુષિત મન શાના કારણે છે? કાં તો રાગ છે, કાં તો દ્વેષ છે, કાં તો અવિદ્યા છે, કાં તો અસ્મિતા છે, કાં તો અભિનિવેશ છે. આ ક્લેશ મૂળ 5 ક્લેશ છે, એટલે એનાથી મુક્ત કરે. એટલે એનું સ્વાનુભવ કહેવાય. કે સ્વાનુભવના લક્ષણ કીધા કે આ બધું હોવું જોઈએ. દૃઢ શ્રદ્ધા, પ્રતીતિ, અનુભવ વિના આવી શક્તિ નથી, એમ શાસ્ત્રો કહે છે. એટલે એક વખત જો આત્માનુભવ થઈ જાય તો એ પ્રતીતિ જેવી ન કરતેવી હોય, પણ એનો અર્થ એમ પણ નથી કે એના વિના ન થાય. અનુભવ પહેલો, બધા ભણી ગણીને જોબ લેવા જાય તો કે એક્સપિરિયન્સ છે, પહેલું ક્યાંથી હોય? એટલું સમજે નહીં, પણ પૂછે અને અનુભવીને ફર્સ્ટ પ્રેફરન્સ આપે. અમુક વખતે તો ફ્રેશ વનને આપે. આ તો એક વાત છે. તો કે અહીંયા એવું કહે છે કે અનુભવ પહેલો કે પ્રતીતિ પહેલી? વસ્તુતઃ બંને એક જ છે, પણ આપણે એવું માન્યું છે કે પ્રતીતિ એટલે પહેલી તો સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા, અને પછી સર્વજ્ઞ દર્શન એટલે કે કેવલી પ્રરૂપિત બોધ, એટલે કે સતદેવ તત્વ પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધા. જેવી સદગુરુની એવી જ સદદેવની, અને એને કારણે નિપજી જાય, ઓટોમેટિકલી આવી જાય એ સદ્ધર્મ પ્રત્યેની શ્રદ્ધા. તો એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા, એ જ રૂપાંતર પામે છે આત્માનુભવમાં, એમ સમજવાનું. પહેલું સમકિત કે બીજા સમકિતનું કારણ એટલે આ રીતે છે કે પેલી સત્પુરુષની, સાચા પુરુષની શ્રદ્ધા તો હોવી જ જોઈએ ને, એ હશે તો જ આગળ કામ થશે. પછી બીજું સંતોષ આવે છે. એને શું કહીએ? તો કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે એને સંતોષ જ હોય, અને બીજા પાસેથી કોઈ દિવસ ક્યારેય વધુ અપેક્ષા રાખે જ નહીં. આમ પણ સાહિત્યકારમાં બધામાં કહે જ છે એકી અવાજે કે આપણો કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો. આપણી અપેક્ષા જ વધારે હોય છે. એક વ્યક્તિનો બીજી વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ શબ્દ જો હોય, સ્નેહ ને રાગ ને આસક્તિ નહીં, પ્રેમ કહું છું, એ નિર્દોષ છે, એ નિર્મળ છે, એનામાં બીજી અપેક્ષા હોય જ નહીં. પ્રેમ શબ્દ કયો એટલે જ સાચો શબ્દ છે. તેમ છતાં પણ પ્રેમ ઓછો કોઈનો નથી, પણ એકબીજા પાસેથી એકબીજાની જે તે સમયે અપેક્ષા વધારે હોય એટલે દુઃખ લાગે છે, એટલે ભય લાગે છે, એટલે શંકા થાય છે, એટલે અણગમો થાય છે, એટલે રાગદ્વેષ થાય છે, બધું થાય છે. તો કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેથી સંતોષ, એટલે સ્થૂળ દૃષ્ટિમાં પણ, સ્થૂળ વસ્તુમાં પણ આપણને જ્યારે જે મળે એનો સંતોષ હોય, તો બીજાની અપેક્ષા હોય જ ને, બીજી વસ્તુ લેવાની ભાવ ન હોય, ઈચ્છા ન હોય. બીજું કાંઈ કરવું નથી જગતમાં. હું મારામાં રહી જાઉં, હું મારામાં સ્થિર થાઉં, હું મારામાં થોભી જાઉં, મારામાં એટલે આત્મામાં, એ જ આપણી ભાવના હોય. મુમુક્ષુની ભાવના એ જ હોય. તો સ્વાનુભવ થયા પછી એને આવો સંતોષ હોય જ. અને અધ્યાત્મની સૃષ્ટિમાં સંતોષનો અર્થ હંમેશા રાગ દ્વેષ વિનાની સ્થિતિ છે. સંપૂર્ણપણે રાગ દ્વેષ તો ન જાય, વિતરાગતા ન આવી હોય, પણ અંશે તો જાય ને. જેટલા અંશે રાગ દ્વેષ વિહીનતા, તેટલા અંશે આપણને સંતોષ કહેવાય ને કહેવાય. એ જ સંતોષનો આપણને આનંદ હોઈ શકે છે. આત્માનો આનંદ બીજો કયો છે? તો કે એટલા કશાય નથી, એટલા રાગ દ્વેષ ઓછા થયા. આપણી પાટી એટલી ચોખ્ખી થઈ, આંખ ચોખ્ખી થઈ, હૃદય ચોખ્ખું થયું, મન ચોખ્ખું થયું, ભાવ ચોખ્ખા થયા, એટલે આપણને આ
સ્વાનુભવ અને એના પછી નિપજતો સંતોષ છે. પ્રસન્નતા કહીએ છીએ. આનંદગંજી મહારાજ કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત આ એ પૂજા છે. એ ચિત્ત પ્રસન્નતા છે. જો રાગ દ્વેષ ઓછા હોય તો જ હોય, આપણા ક્લેશ ઓછા થયા હોય તો જ એ પ્રસન્નતા આનંદ આવે, નહીં તો ન આવે. પછી ત્રીજું છે સંયમ, કે દિવ્ય કે દૈવી, દેવદેવીના અથવા મનુષ્યના એટલે કે માનુષી એ કામભોગનો આસ્વાદ કે ઈચ્છા બિલકુલ નહીં, વિષય વાસના નહીં, અને 5 ઇન્દ્રિયના વિષયની ઈચ્છા પણ નહીં. ઘણી વખત વિષય વાસના નથી, કામ ઈચ્છા નથી, કામ ભોગની ઈચ્છા નથી, પણ બીજા વિષય જોર કરી જાય છે. સ્પર્શેન્દ્રિયનો વિષય ઘણો જીતી લીધો હોય, નબળો પડી જાય તો કોઈ વાર બીજા વિષય એના ઉપર જીત મેળવી જાય છે. એટલે એકેયમાં હોવું ન જોઈએ. જેટલું હોય એટલું ઓછું ને ઓછું હોવું જોઈએ. કામ ભોગમાં તો બિલકુલ જ ઈચ્છા ન થવી જોઈએ. તો એ સંયમ છે. સ્વાનુભવ, સંતોષ, સંયમ એ ક્યારે આવે તો કે સર્વભાવથી ઈચ્છાથી જો એ વિરામ પામ્યો હોય તો જ એ સંયમ આવે. બાકી એ સંયમ પરમાર્થ સંયમ કીધો એમનામ ના આવે. પરિગ્રહનું મૂળ એટલે પછી નથી થતું, એટલે અબ્રહ્મ સેવન કહીએ તો કે એમાંથી જ બધું થાય. અબ્રહ્મચર્ય, સંસાર માંડ્યો, પરિગ્રહ કર્યો, એમાંથી જ બધો આખો સંસાર બીજો ઊભો થાય છે અને વિસ્તરે છે. તો કે એની બદલે જો આ બધી આસ્વાદ ઈચ્છા ન હોય અને આજીવન બ્રહ્મચર્ય વ્રત હોય તો પણ સમજાય કે કેટલો સંયમ છે. સ્વાનુભવ, સંતોષ, સંયમ. અહીંયા તો બધી રીતે આવી ગયું 5 ઇન્દ્રિયના વિષય. અને છેલ્લું તો કે ધીરજ. હવે હું કેવલી ભગવાનને હું એટલે આપણે ભજીએ છીએ, આપણે સર્વજ્ઞ દેવને ભજીએ, વિતરાગ પરમ કૃપાળ દેવને ભજીએ, તો એના જેવા થવું છે એટલે ભજીએ. તો પછી એમણે જે કર્યું તે કરવાનું છે. તો એમણે જે રીતે રહ્યા તેમ હું પણ રહું, એ કરે તેમ હું પણ કરું. એમણે કષ્ટ સહન કર્યા, પરિસર સહન કર્યા, પછી કેવલ જ્ઞાન થયું છે. તો મારે પણ કષ્ટ, પરિસર, ઉપસર્ગ સહન કરવા જોઈએ. અને એ માટે શું જોઈએ? એ માટે ધીરજ ધરી છે એ પુરુષોએ, માટે મારે ધીરજ ધરવાની છે. તો આપણે પણ છેક સુધી ધીરજ ધરવાની છે. કેવલ જ્ઞાન થતાં સુધી ધીરજ. કેવલ જ્ઞાન થાય પછી પણ એકાદશજીને 11 પરિસર હોઈ શકે છે. તો કે 11 પરિસર આવે તો એમાં પણ એની ધીરજ જોઈએ. ભલે પછી પડવાના નથી ને તે જ ભવે મોક્ષગામી છે, પણ તેમ છતાં ધીરજ ગુણ તો જોઈએ જ છે. ધીરજથી જ અવગાહવાની વાત છે. પરમ કૃપાળુદેવે પૂજ્ય શ્રી અંબાલાલભાઈને છેલ્લા પત્રોમાં ધીરજ અવગાહવાનું જ કીધું છે કે ધીરજ રાખીને ચાલશો તો મોક્ષ માર્ગે ચાલતા પાટણ સુલભ જ છે. ચાલો, તો આ આપણે સીધા સાદા અર્થ આપણે માન્યા છે અથવા શાસ્ત્રો કહે છે, ઠાણાંગજી સૂત્રની સાક્ષી આપણે કર્યા. પણ હવે બ્રહ્મચારીજી કેવી રીતે સુંદર રીતે લે છે લઈએ તો 7મી ગાથામાં આવ્યું કે દુઃખમાં જે ઊંઘી રહ્યો, દુઃખમાં તો ઊંઘી જ જાય છે, પર વસ્તુમાં મગ્ન, પર પદાર્થમાં હંમેશા ડૂબેલો રહે છે, મશગુલ રહે છે, એટલે ઊંઘતો જ કહેવાય, અજાગૃત જ છે. દેહ સુખો દુઃખ ગેહજો, ગેહ એટલે ગૃહ, ઘર. એટલે દેહના સુખ છે, દૈહિક સુખ છે, ભૌતિક સુખ છે, એ તો બધા દુઃખના ઘર છે. માનીએ છીએ આપણે એને સુખના ઘર માન્યા. પેલો જ ભડાકો છે, અહીંયા જ આપણો શું કહેવાય ધબડકો છે. સુખ અંતર દુઃખ લગ્ન એટલે શું? કે ઇન્દ્રિયથી પ્રાપ્ત સુખ હોય એ અંતરમાં દુઃખની લગ્ની સાથેનું છે. લગ્ન એટલે જોડાયેલું, લગ્ન કહીએ છીએ તે, એ લગ્ની કહીએ એના ઉપરથી શબ્દ. તો કે એ જોડાયેલું જ છે. જીસ સુખ અંદર દુઃખ બસે, વો સુખ ભી સુખ નહીં. એ સુખ લાગે છે પણ એમાં દુઃખ તો રહેલું છે. ભોજનનું સુખ લાગે છે, તૃષા અથવા તો ક્ષુધા એનું શમન થાય છે, પણ પછી એક બટકું વધારે લ્યો, એક લાડવો વધારે લ્યો, એક પીસ વધારે લ્યો, અથવા આ વસ્તુ ભાવી છે તો બીજી વાર લ્યો, ત્રીજી વાર લ્યો. ના, એક બાઈટ પણ, એક બટકું પણ, કટકું પણ, એક ટીપું પણ વધારે લઈ શકતા નથી, અથવા લઈ શકવું ગમતું નથી. અને ગમે કે કરવા જાય તો પરિણામ ભોગવવા પડે. તો કે ત્યાં એ દુઃખરૂપ થઈ ગયું તો એમાં સુખ માયનું એ જ ખોટું હતું. એ તો આરોપિત સુખ હતું, આપણે માની લીધેલું સુખ હતું, સાચું સુખ નહોતું. એટલે કે સુખ અંતર દુઃખ લગ્ન, એના સુખના મૂળમાં અંદર તો દુઃખ જ રહેલું છે, માનેલું છે સુખ, એટલે એની સાથે દુઃખનો લગાવ, દુઃખ જોડાયેલું જ છે એમ કેવું છે. 8મી ગાથા. બંધનકારી બાંધવો, અલંકાર જળભાર, કપડા કપટ વધારતા, નારી અરી વિચાર.
બંધનકારી બાંધવો. કહું ને કે બંધુ કીધા એટલે તો બંધન જ આવે, કે તો ભાઈ તો બંધન સમાન છે, બંધન કરાવે છે, સંસારના વધારાવે છે. અલંકાર જળભાર, અલંકાર આટલા તોલાનો સેટ. ચાલો ભાવ બોલવા નથી, આસમાનમાં ગયા તો આપણે શું છે, તો કંઈ વાંધો નહીં. 10 તોલા પહેરે, 20 તોલા પહેરે, એકી સાથે બધું પહેરી લે. તો કે કેમ? તો કેવું? તો ભાર વધ્યો કે નહીં, વજન વધ્યું કે નહીં? ત્યારે વજન કરવું જોઈએ. જે વજન હોય એમાં 20 તોલા સોનાનું વજન વધી જાય કે નહીં? દેખીતી રીતે વજન વધી જાય. કપડાં ભારે પહેરવાના, વસ્ત્ર ભારે, આભૂષણ ભારે. શું માંડ્યું છે બધું? અલંકાર, ઘરેણા, જળ ભાર. જળ વસ્તુ છે અને એનો ભાર લઈને સહન કરે છે. દેહ તો છે જ, એમાં પાછા ઘરેણા પહેરાવે, એમાં પાછા 10-20 તોલાના પહેરાવે. કપડાં કપટ વધારતા, કપડાં કપટ વધારે છે. હવે કપડાને કેવી રીતે જળ વસ્તુ કપટ વધારે? કપટ એટલે આવરણ, બરાબર ને? એના પરથી કાપડ શબ્દ આવ્યો કે આવરણ, પડદો, એટલે કે વચ્ચે આવરણ આવી જાય છે, એટલે કપડાં પહેરીએ છીએ તો આવરણ જ છે ને એક જાતનું શરીર ઉપર. તો કે શરીરના અવયવો આડાવડા બધા છે, ઉબડખાબડ કહેવાય. આખા શરીરની ભૂગોળ કે રસ્તો ઉબડખાબડ જ કહેવાય, એટલે ઊંચા નીચો અને ખરબચડો કહેવાય. તો કે એની કદરૂપતા છે, એમાં અંદર અશુચિ ભરેલી છે, એટલે એકલું શરીર તો ગમે એવું જ નથી. તો કે એ કદરૂપતાને, એ જે અગલીનેસ છે એને જો લાગતું હોય તો જીવને એ જ સુંદર લાગે, નાની પુરુષને કદરૂપું લાગે. અને આજ્ઞા છે તો કે એનું તમે એ રીતે વિચાર કરો કે કદરૂપું છે અને એ કપડાથી કપટ છે, બહારનો જ દેખાવ છે, ઉપલી જ ચામડી છે, એમાં બીજું કાંઈ નથી. ચમાર કહે છે તે સાચી વાત છે કે આ દેહ દૃષ્ટિ છે તો આપણને ચમાર, મોચી એવા કહી દીધા. કાલે ગમાર આવ્યું, આ ચમાર શબ્દ આવ્યો, તો કે એ ખોટું છે, એટલે કે એ દૃષ્ટિ જ ખોટી છે. તો કદરૂપતાને ઢાંકી દે છે. ઉપલક દૃષ્ટિએ અંદર તો બધું ખરાબ જ છે, એમાં બી વાત, એ સૌંદર્ય નથી. નારી અરિવિચાર, એમ નારી છે દુશ્મન સમાન છે, આ કપટ કરે છે, કરાવે છે, એ માત્ર આવરણ છે, ઉપલક જ છે, એમ વિચાર. એટલે કે જ્ઞાન દૃષ્ટિથી અંગ ઉપાંગ નિહાળવા કે વિચારવા, એક એક અંગનો વિચાર કરવો કે અરે આ આંગળી, અરે આ આંખ, અરે આ કેવો આકાર છે, જોવું ન ગમે એક એક વિચારો તો. અને અંદર તો બધું આવું ભરેલું છે. આપણે ટેવાઈ ગયા એટલે ખબર નથી પડતી. નાની પુરુષ લક્ષ કરાવે છે કે એમાં કાંઈ ઠેકાણું નથી, શું કામને એમાં મોહી પડ્યા છે. તો કૃપાળુદેવને કેવું લાગતું હોય, આ ત્રણેય પુરુષોને કેવું લાગ્યું હોય, કેટલો વૈરાગ્ય હોય ત્યારે આ લખાયું હોય કે સમજાયું હોય કે આવું છે. ગાથા નંબર 9. વિશેષર નરનો સ્નેહગણ પુત્ર પ્રેમ અહિવિશ, જ્યાં જ્યાં મન મહિમા ધરે તે જ કપાવે શીશ. પુરુષ પ્રત્યેનો પ્રેમ હોય. હવે નારીની વાત મૂકી, નરનો આવ્યો. એ સ્નેહ પણ ઝેરી બાણ જેવો ગણો. ઝેરનું બાણ માર્યું હોય એવો તમે કરો, એવો વલવલાટ થાય એમાં છે. વલવલાટ શબ્દ જ એમાં બરાબર છે. પછી પુત્ર પ્રેમ અહિવેશ, આકુળ વ્યાકુળતા કરાવે છે. પુત્ર પ્રત્યેની આસક્તિ પ્રેમ છે અને એ પ્રમાણે એ કરતા નથી, આચરતા નથી, પાડતા નથી. દેહત્યાગ વખતે ઘણી વખત તો એવી પરિસ્થિતિ આવી જાય કે પુત્રો પણ રાહ જોતા હોય કે આનો દેહ પિતાનો ક્યારે છૂટે, આ કષ્ટાય છે, આ પીડાય છે. માતા પિતા બધું આવી જાય, અહીંયા પિતા લખ્યું છે એટલે એની વાત છે. તો કે એવું લાગે આકુળ વ્યાકુળતા વધી ગઈ હોય, સમાધિનો તો કોઈ ભાવ જ રહે નહીં, અસમાધિ થઈ હોય. જનાર જીવને, દેહ છોડનાર જીવ પણ એવી રીતે હોય, પસ્તાતો હોય, કષ્ટાતો હોય. તો એને જોઈને પણ જીવ, દેહને, પુત્રને પણ એમ થઈ જાય કે હવે આ દેહ ત્યાગ થઈ જાય તો સારું. આને તો બહુ દુઃખ લાગે છે. અથવા કોઈ માનસિક રીતે બોલ બોલ કરતું હોય કે આકુળ વ્યાકુળ હોય કે ઓય બાપ મરી ગયો, કે હાય હાય હોય મને છોડાવો, કે જે કાંઈ કહેતા હોય તે. તો કે એ આકુળ વ્યાકુળતા છે. તો કે એમાં પુત્રનો પ્રેમ છે એ પણ સહી એટલે સાપ, સાપના ઝેર જેવો છે, જે ઓકે છે અને પોતે કાઢે છે અને પાછું વમેલું પી જાય છે. એવા સાપ મોટા ભાગના એવું કરે. જેમ કૂતરાનું જોયું હોય શ્વાનનું, એવું સાપ પણ એવું કરતા હોય. પોતાના બચ્ચાને પણ ખાઈ જતા હોય તો ખબર હશે આપને. ઘણા ઘણા ઈંડા મૂક્યા હોય, એમાંથી પોતાના બચ્ચાને મોટે ભાગે ખાઈ જાય ઈંડાને સાપ. એનીવે, એટલે સાપની આવી બધી વાત છે. તો અહીંયા પુત્ર પ્રેમને સાપના ઝેર સાથે શું કામ કીધો? તો એવું કંઈક સમજાય છે કે પિતા મૃત્યુ પથારીએ હોય,
કષ્ટાતા હોય, પુત્રને એમ થાય કે હવે દેહ છૂટી જાય, રીબાઈ છે, આમ છે તેમ છે, બધું ખાધું પીધું ભોગવ્યું, સારી રીતે હવે જાય તો સારું, સારી રીતે જતા નથી, દેહભાવમાં જ છે, તો એમનેમ પણ હવે એ છૂટી જાય તો અહીંયાથી સારું. ખાસ કરીને શારીરિક વેદના હોય ત્યારે. હવે એ પુત્રે જોયું હોય અને આવો ભાવ પણ કર્યો હોય અને આવું કદાચ બોલાયું હોય કુટુંબમાં. હવે એ પુત્રના પાછા પુત્ર કે સંતાન વગેરે હોય, એણે પણ જોયું હોય કે સાંભળ્યું હોય. મોટે ભાગે અમુક ઉંમરે જ દેહ છૂટતો હોય તો ત્યારે ગ્રાન્ડ ચિલ્ડ્રન હોવાના અને હાજર પણ હોવાના, તો એ વખતની વાત છે. તો એ જુએ છે, એને એમ થાય છે કે મારા પપ્પાએ આવું કીધું કે આવું સાંભળ્યું, એ એની નજરમાં રહી જાય અને દાદાનું દુઃખ પણ જોયું એટલે એમ થાય કે આમ જ છે. પછી એ પિતાનો જ વારો આવે, એટલે કે જે દીકરા હતા એનો વારો પિતા તરીકે દેહ છોડવાનો આવે ત્યારે આ દીકરા પણ એવું જ બોલે, એમાં નવાય નહીં. એને આ વમેલું પીધેલું કહેવાય, એ પોતે વાપર્યું, એ પોતે જે શબ્દ બોલ્યા હતા એ જ પોતાને ખાવા પીવાના સામા આવ્યા, એમ નહીં, પોતાને ગળવાના આવ્યા, પાછા આવ્યા. સાપનું ઝેર કહી દીધું. આ બ્રહ્મચારીજીની ઉપમા તો જુઓ. જ્યાં જ્યાં મન મહિમા ધરે, જ્યાં જ્યાં મન મોટું થાય છે, મન મોટું એટલે ઉદાર વિશાળ નહીં, પણ મનજીભાઈ બહુ મોટા થઈને ફરે છે, ફૂલાય છે, તે જ કપાવે શીશ. અહીંયા બધી મોટી ડિગ્રીવાળા પિતા, પતિ, પુત્ર, સંતાન, ધીસ તેટ બધા તે જ કપાવે શીશ. અહીંયા માથું જ કપાવે છે, એટલે કે દેહભાવ જ રાખે છે એટલે માથું જ કપાઈ જાય છે. દેહભાવથી જ બરે છે, અસમાધિ મરણ થાય છે એટલે કે છે માથું કાપી નાખ્યું, માથું ગયું. રાગ રોષ મળટાળવા ધરવો ઉર વિવેક, સદગુરુ બોધ વિચારતા ઝટ ટળશે અવિવેક. આ બધા ઉપાય છે ને, એટલે આપણે માથું રીતસરનું નથી કાપવાનું કમળ પૂજાની જેમ, પણ આમ જ કરવાનું છે કે માથું વાઢે તે માલ કાઢે. એટલે આ પરદ્રવ્ય છે, પિતા, પતિ વગેરે, પુત્ર જે કહ્યું તે, અને એમાં માથું વાઢી નાખે તો સ્વાનુભવ થાય. એટલે કે તેમાંથી વૈરાગ્ય આવી જાય, બોધ આવી જાય કે આ પરદ્રવ્ય પરભાવ છે, એમાં નથી જવા જેવું. તો આત્માનો અનુભવી હશે એમાં નહીં એવું કરે, પણ બીજો તો દેહભાવમાં જ રહેવાનો છે, એને તો સમાધિ મરણ જ થવાનું છે. એટલે બંને અર્થ થયા, તે જ કપાવે શીશ. રાગ રોષ મળટાળવા ધરવો ઉર વિવેક, સદગુરુ બોધ વિચારતા ઝટ ટળશે અવિવેક. હવે જો રાગ અને દ્વેષ એટલે રાગ રોષ એનો ભાવ મળ ટાળવો હોય આપણે, તો હૃદયના આંગણામાં ઉરમાં વિવેક ધરવો જોઈએ. જળચેતનનો વિવેક કરવો પડે, દેહ તે દેહ, આત્મા તે આત્મા. સદગુરુ બોધ વિચારતા ઝટ ટળશે અવિવેક. હવે સીધું તો જળચેતનનો વિવેક નથી થતો, તો સદગુરુ દેવનો બોધ વિચારીએ અને જેથી જલ્દીથી ઝટ ટળશે અવિવેક, એટલે જે અવિવેક રહ્યો છે એ નીકળી જશે. મારે શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું. પેલો તો વિવેક એને કહેવાય, મારું હિત શેમાં, અહિત શામાં. હિત ક્યાંથી, અહિત ક્યાંથી. અહિતમાં હિત માની બેઠો, હિત તણું નહીં ભાન. શાશ્વત નિજ સત્તાના જાણો, અનિત્યનું અભિમાન અહોહો, દેવ જિનેન્દ્ર મહાન. આ બધાના અભિમાન હોય, અનિત્ય એવા દેહનું હોય, દેહાદિક પદાર્થનું હોય, અને આ તો પુત્ર પિતાની વાત આવી, સ્વજનની વાત આવી, તો કેટલું હોય. અને એમાંથી કહે છે વિવેક કરો, વિવેક કરો. સદગુરુ બોધ વિચારતા, જે બોધે સુવિચારણા, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આટલું જ કરવાનું છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. પહેલું પગથિયું શુભેચ્છા, મારે હિત કરવું છે તે, અને બીજી શુભેચ્છા, બીજું સ્ટેજ સુવિચારણા. ત્રીજું તનુ માનસી, ઉપયોગની સૂક્ષ્મતા આવે, કશાયની મંદતા આવે, અને ચોથું ત્યાં તો સત્વાપત્તિ, સત આવીને પડે. કૃપાળુદેવ કહેવા કહી શક્યા, એ સમ્યક દર્શન, અત્યાર સુધી તારું ક્યાં ગુપ્ત રહેવું થયું હતું. એટલે કે સત આપત, સત તો આવેલું જ છે, પડેલું જ છે આપણામાં, એ બહાર પ્રગટી ઉઠે છે. એટલે કે સમ્યક દર્શન થઈ જાય છે, સ્વાનુભવ થઈ જાય છે. કરવાનું તો આટલું જ છે. હિત કરવાનું તો આપણને સૂઈજું છે, શુભેચ્છા. સુવિચારણા પણ ભગવાનની કૃપાથી થોડી ઘણી તો કરીએ છીએ. હવે એનાથી માત્ર પ્રાપ્તિ થવાનું જ બાકી. વચ્ચેનો સ્ટેજ કે તીવ્ર તીક્ષ્ણ વિચાર શક્તિ, વિચાર બુદ્ધિ, હા ત્યાં આપણે થોડું ગોથું ખાઈ જઈએ છીએ. એટલું તીક્ષ્ણતાથી, એટલું તીવ્રતાથી, સૂક્ષ્મતાથી વિચારણા થઈ શકતી નથી. કર વિચાર તો પામ, વિચારથી આત્મજ્ઞાન થાય છે. વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. એ વિચાર ઉપર ભાર આવ્યો. સદગુરુનો બોધ એ પણ આપણી પાસે છે. આગળ જઈએ. 11મું
સદગુરુ બોધ વિચારવા ઉર્મા કર અવકાશ, ઇન્દ્રિય વિષય વાસના કશાય કચરો ખાસ. હવે સદગુરુના બોધનો વિચાર કરવો હોય તો ટાઈમ જોઈએ ને, ફુરસદ જોઈએ ને, અવકાશ, જગ્યા જોઈએ ને. જગ્યા તો હોય જ્યાં રહીએ છીએ ત્યાં, પણ અવકાશ એટલે ત્યાં ફુરસદ, નવરાશ, સમય. અને આજે મોટે ભાગે બધે સાંભળવા મળે કે સમય ઓછો પડે છે, સમય નથી. પહેલાં તો નથી એમ જ કહી દે. ટાઈમ જ ક્યાં છે કાઢવાનો? ટાઈમ ક્યાંથી કાઢે? સમય ઓછો પડે. ઇન્દ્રિય વિષય વાસના કશાય કચરો ખાસ. સમય ઓછો પડે છે ને વિષય કશાયમાં વાસના વસેલા છીએ, અને કશાયનો કચરો ખાસ ભેગો રાખેલો છે. વિષય કશાયમાં આવી જ ગયું બને. ઇન્દ્રિય વિષય અને પછી વિષય કશાય. બોલો, સદગુરુ બોધ વિચારણા. આપણે વિચારણા નથી કરતા? મને તો પ્રશ્ન થાય. થોડી ઘણી તો કરીએ છીએ ને, થોડીક વાર તો કરીએ છીએ ને, એનું પરિણામ ના આવવું જોઈએ. એમાં એક દૃષ્ટાંત છે, મને સારું લાગે છે, આપ તો જાણો જ છો એટલે કહું કે એક વખત એક મુનિ વૈશાખ મહિનાના સખત તાપમાં ને બપોરના 12 વાગ્યા હતા. એ વખતે એક મુનિ તો છે જ જ્યાં છે, અને એક રાજા પાલખીમાં બેસીને એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. પાલખીને ફરતે એ જમાનામાં ખસની ટટ્ટી લગાવી હતી, એટલે આપ જાણો છો પડદા જેવું કરે, એટલે જેટલી ઠંડક લાગે એટલે પાણી જેમ એર કુલરમાં હોય છે તેમ. અને પાણીનો છંટકાવ પણ કરનારા સેવકો હતા, એટલે એટલી ગરમી લાગતી નહોતી. એટલે પોતાની જાતને બહુ સુખી માનતા હતા. માણસોને શું થાય છે નહીં જોવાનું, પણ મને તો સુખ અનુભવાય છે. એટલે બહુ ટેસ્ટ થઈ જાય છે, એમાં એણે સુખ માની લીધું. એ તો આપણે પણ થાય કે જરા ગરમી થતી હોય ને પંખા નીચે આવીએ તો હાશ લાગે, પાણી પીએ તો સારું લાગે, એર કન્ડિશનર ચાલુ થાય તો આપણને ઠંડી હવા આવતા પહેલી જ સેકન્ડે અહેસાસ થાય કે ઠંડી હવા આવી અને આપણને શાતા થવા માંડે છે. આપણો અનુભવ છે. તો આ પાલખીની પાસે જ એક આત્મનિષ્ઠ દિગંબર મુનિ ચાલ્યા જતા હતા. ખુલ્લું શરીર ને ખુલ્લા પગ, દિગંબર એટલે. ધરતી બપોરના 12-12:30 ટાઈમ એટલે અંગારા જેવી. પરંતુ આત્મ સ્વરૂપમાં તપતા મુનિરાજને આ તાપની ખબર નથી, પરવા નહોતી, દરકાર નહોતી. દેહાધ્યાસ ફગાવેલો છે, દેહભાવ ફગાવેલો છે. રાજાએ મુનિરાજને જોયાને વિચાર કર્યો કે આવી સખત ગરમીમાં આ બિચારા સાધુને પહેરવા વસ્ત્ર નથી, તપેલ ભૂમિ છે, પગમાં પગરખા નથી, કેવી કરુણ હાલત છે. આ મનુષ્ય જન્મને આવી કરુણતા, અને મારા રાજમાં મારે આવું જોવાનું આવ્યું. તો રાજાને એવા આત્મજ્ઞ મુનિની દયા આવી, પણ એને ભાન નહોતું કે આ મુનિરાજ તો પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં મગ્ન છે, એને કોઈ દેહની પરવા નથી. પણ હું ખાલી ખોટી ચિંતા કરું છું, દયા ખાઉં છું, એવું એને લક્ષમાં નથી, કારણ કે પોતાને એવું કોઈ ભાન જ નથી. એટલા માટે સ્વરૂપનું ભાન નહીં, સુખનું ભાન નહીં, સાચા સુખની ખબર નહીં. એટલે એને બિચારાપણું લાગ્યું. આનાથી મુનિ જેવું આપને લાગશે, પણ આ બીજું દૃષ્ટાંત છે. તો રાજાએ મુનિને કહ્યું કે મહારાજ, તડકો સખત છે, આપના પગમાં પગરખા, શૂઝ, ચપ્પલ કાંઈ નથી, તો મારી મોજડી પહેરી લ્યો, એટલે આપને થોડુંક સારું લાગશે. હું તો પાલખીમાં બેઠો છું. તો કે હે રાજન, ઋતુનું કામ કરે છે. ઉનાળો છે તો તાપ હોય, શરીરનું કામ કરે, એટલે એને દાજે તો દાજે. મારો આત્મા સ્વરૂપ સાધવાનું કામ કરે છે. દરેક પોતપોતાના આત્મામાં બિઝી છે, પોતપોતાના કાર્યમાં બિઝી છે. સૌ પોતપોતાનામાં બિઝી છે. આપણે કહીને સૌ પોતપોતાનામાં છે, તો બધું પોતપોતાનામાં જોઈને તો પોતપોતાનામાં પરિણમે છે. શરીરની ક્રિયા શરીરમાં થાય છે, આત્માની આત્મામાં થાય છે. અને તને આવા વિચાર આવે છે. ઋતુનું કામ કરે છે. બધું સરસ રીતે ક્રમબદ્ધ રીતે ચાલી રહ્યું છે. સહજ સ્વભાવે બધું થયા કરે છે. કેટલો સુંદર જવાબ છે. રાજાને કાંઈ મુનિની વાતમાં ગતાગમ પડી નહીં, ખબર પડી નહીં કે આ કઈ ભાષા ને કઈ શૈલીને શું શબ્દ પ્રયોગ ને આનો મિનિંગ શું ને મોટી કાંઈક વાત લાગી. તો કે મારું આટલું જ કહેવાનું છે કે તમે મોજડી પહેરી લ્યો, આપના પગ બળે નહીં. મુનિએ જાણ્યું કે આ રાજા કંઈ સમજી શકતો નથી, એટલે એની ભાષામાં વાત કરી કે ચાલો હું તમારી મોજડી પહેરીને પગે ચાલવા માંડું, પગમાં પહેરી લઉં તો તમને સારું લાગશે. એટલે એમ કે હું ચાલતો આવીશ, પણ એ ગર્ભિત છે, એ ચોખ્ખું નથી કહેતા. એટલે રાજા કે સરસ, આપ સાચું કહો છો, એમ કરો, પણ પગમાં તમે મુનિ, બીજું કાંઈ નથી, અને મોજડી પહેરો રાજાની પાછી. એટલે કે કંઈ સારું લાગે, ઠીક લાગે? તો કે એમ કરો કે એવું નહીં, પણ હવે થોડોક વિવેક સૂઈજો કે તમારી સાથે પાલખીમાં બેસી જાઓ.
એટલે પછી મારી સાથે આવો એટલે તમારે પગે ન પડે, મોજડીએ પહેરવી નહીં અને બધું સરસ થઈ જાય. મને આ દૃષ્ટાંત બહુ ગમે. રાજા કહે, ના મહારાજ, હું તો મારા ગામમાં જઈ આવીશ. રાજા કહે છે મહારાજને, મુનિને. પછી કે તમારે ઉતરી જવું પડશે. તો કે ના ના, ઉતરી જવાનું હોય. એ કે તમારું સ્થાન પહેલું આવી જશે તો ગંતવ્ય સ્થાન. એમ મુનિ રાજાને કહે છે કે તમારું પહેલું આવી જશે તો તમે ઉતરી જશો, તો પછી અથવા મને ઉતારી મૂકશો. પણ પહેલાં એનું પૂછે છે. તો કે ના ના, હું તમને મારી સાથે છેક મારા ગામમાં લઈ જઈશ, મારા રાજ્યમાં લઈ જઈશ, અને ત્યાં એક સારામાં સારું મકાન અપાવીશ, અને એમાં તમે રહેજો, એટલે ધર્મ ધ્યાન કરજો, તમારે જે કરવું હોય તે કરજો. અને ખાવા પીવા માટે આવું બહાર લેવા જવાનું નથી, બધી સગવડ હું કરી દઈશ. મુનિ કે પછી તમારા ઘરની, તે ઘરમાં હું રહું તેની સંભાળ કોણ રાખશે? તો કે એ પણ હું સરસ રીતે રાખીશ. તો પણ ઘરમાં કોઈક સંભાળ રાખનાર તો જોઈએ ને. એટલે કે એક સ્ત્રી સરસ શોધી આપીશ અને એની સાથે આપના લગ્ન કરાવી આપીશ. તો મુનિ કે સ્ત્રી મૃત્યુ પામશે તો રડશે કોણ? પછી હું શું કરીશ, એકલો થઈ જઈશ તો? હવે એની રીતે વાત કરે છે. તો રાજા કહે, જુઓ, બધું તો હું કરી આપું, પણ રડવું નહીં, એ તો તમારે જ રડવું પડે. તમને ખોટ પડી, તમારે રડવું પડે. એમાં આવી ગયું ને કે દરેક વ્યક્તિ પોતે જ જવાબદાર છે. હવે તમે કંઈ રાજા સમજ્યા? સંસારી જીવ પરનો સંયોગ માનીને સુખ દુઃખ માનતા આવ્યા છે, પણ એ નિત્ય ટકનારો નથી. તમે પણ એવું જ કરો છો. અને અમારો ગોલ જુદો છે, ધ્યેય જુદું છે. અમે આત્માની શુદ્ધિ અને સિદ્ધિ માટે ફરીએ છીએ, કરીએ છીએ. અમે આત્માને ભિન્ન ગણ્યો છે, દેહની સાથે રહેલો છે, છતાં એકત્વ વિભક્ત એવો શબ્દ વાપરે છે. કુંદાચાર્યની ભાષા, સમયસારજીની ભાષા વાપરે છે. શ્લોક આવી ગયો કે આ એકત્વ વિભક્ત છે. પહેલાં સમજે નહીં એટલે પછી સાદી ભાષામાં કહે દેહ ને આત્મા અત્યારે એક છે, એટલે તમે દેહનો વિચારો છો, હું આત્માનું વિચારું છું. પણ હું પણ કહું છું કે બંને એક થઈને રહેલા છે, પણ હું આત્માનો વિચાર કરું છું, એટલે એનાથી વેચાઈ ગયો દેહ ને આત્મામાંથી. એટલે એકત્વ વિભક્ત, એક છતાં જુદા અને જુદા છતાં એક, એવી રીતે છે. પણ એ બંને જુદા જ છે. ભિન્નપણું વિચારો, ભિન્નપણું વિચારો. આ જુદા છે, જુદાઈ રાખો, જુદાપણું રાખો, એની સાથે અલગ થઈ જાઓ, અલગાવ રાખો, એટલે અલગ થઈ જાઓ, અળગા થઈ જાઓ. એ જુદો, આપણે જુદા, એમ કરીને એમણે જ્ઞાન આપી દીધું. સમયસારજીને ઘણું કરીને છઠ્ઠી જ ગાતા છે તે જ કે તમ એયતમ વિયતમ દાયેહમ ચુક્કી જ છલમ ન ઘેતવમ. કે આ એકત્વ વિભક્ત એવું સ્વરૂપ તમને દઈ દઈએ છીએ, દર્શાવી દઈએ છીએ, એમ કુંદાચાર્યજી કહે છે. પણ હવે ચૂકી જઈને છલ ગ્રહણ કરતા નહીં. તું તારી જાતને હું આત્મા નથી એમ માનીને કપટ નહીં કર, છળ કપટ નહીં કર. તું આત્મા જ છે એ માનવાનું છે. પછી બોધ આપ્યો છે, આપણે જાણતા નથી, પણ મૂળ બોધ આવી ગયો કે અંતે તો તારે જ કરવું પડે છે. તો કે રડવું પડે ને, તો કે એ તો તમારે રડવું પડે. એટલે આવ્યા ઠેકાણે કે દરેક વ્યક્તિ ક્રિયા પોતપોતાનામાં પરિણામે પોતે કરી શકે છે, બીજા નિમિત્ત છે. એમ કરીને અજ્ઞાન દશા અને જ્ઞાન દશાનો ડિફરન્સ એ વખતે સમજાવ્યો કે હવે મારે આ કંઈ જોઈતું નથી, મુનિના રસ્તે, રાજાના રસ્તે, પણ બોધ આપી દીધો. આપણને પણ આવો જ બોધ આપ્યો છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, છે દેહાદિથી ભિન્નાત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. પછી આપણને રોજ બોલીએ હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિક કંઈ પણ મારા નથી. પાછું કે શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આપણને પછી બીજું હોય? આપણને આટલું રોજ ગોખાવે, શીખાવે, સમજાવે, આજ્ઞા આપી દીધી. આપણે આજ્ઞાના પાલક અને રોજ વિચારીએ, બોલીએ તો આપણને થાય તો ખરું ને કે સદગુરુનો બોધ વિચારીએ જ મને આત્મજ્ઞાન થશે, બાકી કોઈ રસ્તો નથી. તો સદગુરુ બોધ વિચારવા ઉર્મા કર અવકાશ, અને એનો ઉપાય ઇન્દ્રિય વિષય વાસના કશાય કચરો ખાસ. પછીની ગાથા ઉપશમ ત્યાગ વિરાગથી સન્મુખ વૃત્તિ થાય, ગુરુ કૃપાથી જીવને સ્વાનુભવ સમજાય. ગુરુની કૃપા એમને એમ થાય. આ ગુરુને વિચારણા તો આપી દીધી, પછી તો પહેલાં એ પોતે રડવું પડે, એમ પહેલાં એ પોતે વિચાર કરવો પડે અને ત્યાગ લાવવો પડે. તો કે ઉપશમ એટલે વિષય કશાયનું ઉપશમન કરે અને વૈરાગ્ય વધારે, ત્યાગ વિરાગ હોય તો વધારે, ન હોય તો લાવે. એનાથી જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, સન્મુખ વૃત્તિ થઈ, સ્વભાવ સન્મુખ વૃત્તિ થઈ, મોક્ષ સન્મુખ વૃત્તિ થઈ, આત્મસન્મુખ થયા.
ઘણીવાર આપણે વ્યવહારમાં બોલીએ કે સન્મુખ તો થયા છે પણ હજુ પરિણત થયા નથી, પામ્યા નથી. પહોંચ્યું છે પણ પહોંચ્યા નથી. ઘરેથી તો નીકળી ગયા છે, બહિરાત્મ દશામાંથી ઉખડી ગયા છે, પણ ઉખડીને અહીંયા સીધી અંતરાત્મ દશામાં લાગી જાય, ચોંટી જાય એવું નથી. પહોંચવું ઉપડું અહીંયાથી તો નીકળી ગયા. એમ તો કે સદગુરુ બોધની વિચારણા તો કરી, જગ્યા કરી, વિષય કશાયનું ઉપશમન કર્યું, વિવેક કરે. તો કે હવે સંવર, તો કે હવે વિવેકમાં જે જરાક ખૂટે તે કરે. તો કે સન્મુખ એટલે સ્વભાવ સન્મુખ, આત્મસન્મુખ. મૂળ માર્ગમાં પણ લખ્યું, કરી વૃત્તિ અખંડ સન્મુખ, અખંડ દ્રવ્યની સન્મુખ વિચારીને કરો. ગુરુ કૃપાથી જીવને સ્વાનુભવ સમજાય. આ જ ગુરુની કૃપા અને એનાથી સ્વાનુભવ સમજાય. એટલે કે સ્વાનુભવ શું છે? પોતે સમજશે, એટલે કે પોતે આત્મા અનુભવશે, પોતે આત્મા ઓળખશે, પોતે આત્મા પીછાણશે, જાણશે. જે શબ્દ કહેવાનું હોય તે જોશે કેવલ જ્ઞાન થશે ત્યારે જો, અને સર્વાવધિ પરમાવધિમાં બાકી નહીં. બનારસીદાસજી એ પણ શું કહે? તો કે વાંચીએ 13મી ગાથા. વસ્તુ ચિંતન ધ્યાનથી મન જ્યારે સ્થિર થાય, ઇન્દ્રિયાતીત નિજ સુખે રહી અનુભવ વેદાય. આટલું કરે એટલે શું થાય છે? આખી પ્રોસેસ આવી ગઈ. હવે વસ્તુનું ચિંતન કરે, આત્માનું ચિંતન કરે. બનારસીદાસજી શું કહે? વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. પછી રસ સ્વાદત સુખ ઉપજે અનુભવયા કો નામ. આ વસ્તુનો વિચાર એટલે ચીજ વસ્તુ નહીં, શું લઈ જવાનું છે, કેટલું આવી ગયું, કેટલું ભરાઈ ગયું, શું બાકી રહ્યું, કેમ કરશું, એમ નહીં. ચીજ વસ્તુ નહીં, આત્મવસ્તુ. તું જેમાં વસેલો છે, આપણે જેમાં વસેલા છીએ તે આત્મરામ, આત્મવસ્તુ, ષડદ્રવ્યાત્મક જગત વસ્તુ. તો કે વસ્તુનું ચિંતન અને ધ્યાનથી, એટલે બીજાનું ન કરે તો કાંઈ નહીં, ચેતનનું તો કરે કે હું તો ચૈતન્ય, એટલે ઓટોમેટિક બીજા જળ દ્રવ્ય એનો વિચાર આવે. આ દેહ તો જળ જ છે ને પર જ છે, શું નકામી પડો જળમાં પડ્યા છીએ, એમ કરીને મન સ્થિર થાય છે. જેવું મન સ્થિર થાય છે એટલે ઇન્દ્રિયથી પર, એટલે એવું નિજ સુખ, ઇન્દ્રિય સિવાયનું ઇન્દ્રિયથી પર એ સુખ રહ્યું છે તે અનુભવ વેદાય. પોતાનામાં જ પડેલું છે, પેલું ખસી ગયું એટલે વેદાય છે. ચાંદી ઉપરનું ટાર્નિશ કરેલું કેવું ચકમક થાય, સહેજ ટચ થતું જાય, સાફ કરતા જાય, અને આમ એની સફેદાઈ, ઉજ્જવળપણું, શ્વેતપણું, જે કયો કે એમ ચમક ચમકે. આપણું મોઢું પણ ચમકે કે જો કેટલું સરસ થઈ ગયું, થતું જાય છે. પછી કેવું ચમકે, નવું એવું ન ચમકે એવું આપણે ચમકાવી શકીએ છીએ. તો એ જ આપણો મેલ કાઢવાનો છે કે રાગદ્વેષ રૂપી છે, વિષય કશાય રૂપી છે, માયનું છે પોતાનું, ખોટું છે. બધું બોલવું પડે, જમવું પડે, ખાવું પડે, કરવું પડે એમ થવું જોઈએ. આ પારકી વેઠ છે, આ મારો દેહ મારો નથી પણ પારકો જ છે, મારો તો નથી, પરદ્રવ્ય છે પણ કરવું પડે છે. સ્નેહથી નથી કરતા, પ્રેમથી નથી કરતા, પણ કરવું પડે છે એમ કરીને. 14મી કડી છે. સ્થિરતા બે ઘડી ત્યાં થતાં પ્રગટે કેવળ જ્ઞાન, કર્મ તણા ધક્કા થકી ટકે ન તેવું ધ્યાન. બે ઘડીની સ્થિરતા જો થઈ જાય તો ત્યાં ને ત્યાં કેવલ જ્ઞાન પ્રગટી જાય છે. અને કર્મ તણા ધક્કા લાગે છે, શું કામ નથી થતું? તો કે કર્મના ધક્કા લાગે છે, કેટલાક કર્મ કપાવાના બાકી છે. ઉદયમાં આવી રહ્યા છે, આવી ગયા છે, ઉદયાવલીમાં છે, ત્યાંથી પાછા નિષેધ ખરતા જાય છે, આવતા જાય છે. જેમ જેમ ખાલી થતા જાય છે, સત્તામાં રહેલા પાછા થોડા થોડા નાખતા જાય છે. એટલે પૂરું થતું નથી આપણું, અને કર્મના ઉદયનો ધક્કો લાગે છે. એનું પણ કૃપાળુદેવે કીધું છે કે કર્મના ઉદયના ધક્કાથી અનુસંધાન છૂટી જાય ત્યારે આ પ્રમાણે, એટલે ફરીથી ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો અને આ એકતા પાછી લઈ લ્યો. 15મી ગાથા. અનુભવી જન મંડ્યા રહે, અભ્યાસે ધરી ખંત, કરે નિર્જરા કર્મની, કરી આત્મા બળવંત. જે આત્માનો અનુભવ થઈ ગયો છે એ તો મંડ્યા રહેશે, એ તો મંડી પડ્યા છે. એટલે આને અભ્યાસ એટલે વધારે ને વધારે પ્રેક્ટિસ કરતા જશે અને ફરી એમાં જતા જશે. અને ખંત ધરીને, એકવાર થઈ ગયો એટલે અભિમાન નહીં કરે પણ ખંત ધરીને કરે છે. પછી કરે નિર્જરા કર્મની નિર્જરા કરતો આત્મા બળિયો થતો જાય છે, બળવંત થતો જાય છે. જે હતું પામર હતો, ગમાર હતો કાલ સુધી બીજા પુષ્પમાં, એ બળિયો થઈ ગયો. મૂળમાં તો પડેલું જ છે,
જેમ ચાંદીમાં ઉપલું જતું રહે છે એમ આત્મામાં સ્વભાવને સતને પોતે વસ્તુ સ્વરૂપે છે. એ તો બધું છે જ, ગુણ ને બધું એનામાં છે. માત્ર ઉપર લાગેલું હતું, જે પર્યાયમાં થયેલું હતું એ કાઢી નાખે છે, એ નથી કરતો. વિષય કશાય શમન દમન થઈ જાય છે, શમન ને દમન થઈ જાય, પતી ગઈ વાત. એટલું જ કરવાનું રહ્યું ને. આમ જુઓ તો માટે કૃપાળદેવ કે ને કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. આપણે કશાય ઉપશાંત કરીએ તો માત્ર મોક્ષ અભિલાષમાં જરા મંદ પડી જાય. માત્ર મોક્ષ અભિલાષ રાખીએ તો કશાયમાં જે મંદ હોય એ બેનું ભેગું થવું જરા મુશ્કેલ પડે છે. એ બે સાઇમલ્ટેનિયસ અથવા તો બેલેન્સ નથી થતું. ત્રીજું છે સંતોષ. બાહ્ય વૃત્તિ બહુ દોડતી, કરવા પરવે વાર, લોભ સર્વનું મૂળ છે, લાભે લોભ અપાર. સ્વાનુભવ થઈ ગયો, આમ આવી ગયું હવે સંતોષ. કે બધી વૃત્તિ બાહ્ય બહુ દોડે છે, બધા વ્યવહાર દોડવામાં જ કરે છે, પર સાથેનો વ્યવહાર જ કર્યા કરે છે. લોભ સર્વનું મૂળ છે ને મૂળમાં લોભ જ રહેલું છે. લાભે લોભ અપાર. પાછું જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ અપાર, પાર વિનાનો થઈ જાય છે. આપણને એક સૂટકેસ પેક કરવાની હોય તો પાર વિનાની વસ્તુ લાગે. હકીકતે ગણેલી હોય, સાવ થોડીક હોય, સંખ્યાત જ હોય, અસંખ્યાતય ન હોય. સંખ્યાતમાંય બે આંકડામાં કોઈ વાર જવાબ હોય, તેમ છતાં આપણે એમ થાય કે આટલું અપાર ક્યારે પૂરું કરીશ, આટલો ઢગલો અધધ લાગે. તો આ અપાર કેટલું હોય? લોભ તો કેવો અપાર છે, એમાં નથી લાગતો. એમાં મારી પાસે આટલું જ છે એમ થાય. 17મું કીર્તિ કનક કાંતા વિશે લોભ તણો નિવાસ, મોહ ઘટે જો તેહનો તો સંતોષ વિકાસ. કીર્તિનો મોહ છે, કનકનો છે, કાંતાનો છે. એક કનકનો મોહ છોડી શકે જીવ, કાંતાનો એટલે સ્ત્રીનોય છોડી શકે અઘરો હોવા છતાં. ત્રીજો કીર્તિનો મહાવિકટ. ભલભલા જ્ઞાની મુનિ તપસ્વી વરિષ્ઠ કક્ષાના વશિષ્ઠ જેવા કે વિશ્વામિત્ર જેવા મુનિને પણ ત્રાસ થયો છે, એ છોડી શકતા નથી. આ કીર્તિ યશોગાન, મારું કેમ નામ થાય, મારી પ્રસિદ્ધિ, એ કીર્તિનો મોહ આજે પણ આપણે સમયમાં, આધુનિક સમયમાં જોઈએ છીએ, સાંપ્રત સમયમાં કે છે જ. અને ત્યાંથી નથી છોડતો. કનક કાંતા છોડવા સહેલા છે, કીર્તિ છોડવી અઘરી છે. એના વિશે લોભ તણો નિવાસ, એમાં લોભ જ રહ્યો જ છે, એ લોભનું નિવાસ સ્થાન જ છે. એનો જો મોહ ઘટે તો સંતોષ વિકાસ. લોભનો પ્રતિપક્ષી સંતોષ, કે જે હોય તેમાં સંતોષમાં રહેવું, તે સંતોષનો વિકાસ થાય છે, લોભનો વિનાશ થાય છે. 18મું છે વારંવાર વિચારથી લોભ લૂંટ સમજાય, તુચ્છ લોભના યોગથી આત્મા પામર થાય. વારંવાર વિચારણા કરે તો લોભ કેટલો આપણને લૂંટી જાય છે એ સમજાય. એ મહાલૂંટારો છે. તુચ્છ લોભના યોગથી. લોભ શેનો રાખવાનો? બધું તુચ્છ છે. 5 ઇન્દ્રિયના વિષય તુચ્છ છે, તો એનાથી નિપજતી સુખ સામગ્રી હોય એ તો સાધન સામગ્રી તુચ્છ જ હોય કે બીજું કંઈ હોય. એનાથી આત્મા પામર થાય છે. આત્મા પામર થાય છે, શ્રીમંત થતો નથી. આત્માની શ્રીમંતાઈ એના અનંત ચતુષ્ટય પાસે. આપણી પાસે 5 ઇન્દ્રિય, 6ઠું મન છે, આપણી પાસે અનંત ચતુષ્ટય છે, તો આપણા જેવું કોઈ ધનિક નથી. આપણે ધનવાન છીએ. છેલ્લી કડિયા જે વા વંટોળે તૃણ ઉડે તેમ જ જીવ તણાય, લોભ થોભ જેણે કર્યો તે સૌ સુખી જણાય. વા વંટોળે તૃણ ઉડે તેમ જ જીવ તણાય. આ વંટોળીઓ હોય ને કેવું તણકલું હોય, ઉપર જતું હોય છે, ગોળ 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 ફર્યા કરે, અને એને એમ થાય કે હું તો ઉપર ચડું છું, ઉર્ધ્વ ગતિ છે, મારી પ્રગતિ છે. આપણને પણ લગભગ એવું જ થાય છે કે આપણી ભૌતિક પ્રગતિ હોય એટલે એમ થાય કે મારો ઘણો વિકાસ થયો, ઘણો વિકાસ સાધ્યો. પણ એ બધી વિદ્યા જુદી છે, એ જ્ઞાન જુદું છે, એ ક્રિયા જુદી છે. એમાં જીવ તણાઈ જાય છે. લોભ થોભ જેણે કર્યો, જે લોભમાં થોભી ગયો, સ્ટોપ, અટક, તે સૌ સુખી જણાય. સંતોષી નર સદા સુખી કહેવત છે, આપણે જાણીએ છીએ. અને આજની છેલ્લી ગાથા જે સંતોષમય છે તે કે નિર્લોભી સદગુરુ તણા સેવો પ્રેમે પાય, તો સંતોષ ઉરે વસે એ જ અચૂક ઉપાય. નિર્લોભી સદગુરુ વિના કવણ ઉતારે પાર, આલોચનામાં ગઈએ તો એવા નિર્લોભી સદગુરુ પરમ કૃપાળુદેવ મળ્યા આપણને, તો એવા એના ચરણ કમળ પ્રેમથી સેવવા.
સેવો પ્રેમે પાય, પાય એટલે કમળ, ચરણ કમળ. સેવો એટલે ભજો, પૂજો, માત્ર પૂજો નહીં પણ ભજો, એના જેવા થાવ, એની પાસે જાઓ, એના જેવું જ કરો તો સંતોષ ઉરે વસે. એ જ અચૂક ઉપાય. તો આપણને સંતોષ ગુણ આવશે ને સંતોષ પહેલાંનો સ્વાનુભવ પણ આવશે. બહુ સાચી વાત છે. ત્યાં વસવાની વાત આવી, સંતોષ ઉરે વસવાની વાત આવી. બોલો, તો આપણે કૃપાળુદેવને સેવીએ છીએ એમ ન કહેવાય? ના, સેવે તો ક્યાં સુધી? દશા ન થાય ત્યાં સુધી ઉઠે નહીં. એના જેવું પક્ષીનું ઈંડું સેવે કેવું સેવે? કે જ્યાં સુધી એને પાંખ ઉડે, સ્વનિર્ભર થાય, સેલ્ફ રિલાયન્ટ, ત્યાં સુધી એ ઉઠે નહીં, ખસે નહીં, ઈંડામાંથી બચ્ચા રૂપે બહાર આવે ત્યાં સુધી. તો પછી એવું તો આપણે કરતા નથી કે આપણી દશા થાય તો જ વાત, હમણાં બીજો સમય થાય તે પ્રમાણે આપણું પ્રવર્તન છે. એટલે આપણે આજ્ઞાને સેવીએ છીએ, વિચારવાનું છે એના જેવું આપણે શું કર્યું, કાંઈ કર્યું, કરી શક્યા, કરીએ છીએ, વિચારવાનું છે. નિર્લોભી સદગુરુ તણા સેવો પ્રેમે પાય, પ્રેમથી કરો. કરીએ છીએ પરાણે કરીએ છીએ એમ નહીં, ઉલ્લાસ વિના કરીએ છીએ એમ નહીં, ઉત્સાહ, ધૈર્ય, એકદમ પ્રસન્નતાથી. આપણને એમ થવું જોઈએ કે છોકરાઓને થાય કે મારે ભણવું છે ને કેવો હોંશથી તૈયાર થઈને સ્કૂલે જવા તૈયાર થઈ જાય કે પાર્કમાં જવા તૈયાર થઈ જાય. આપણને એવો ભાવ ના આવે કે ચાલો બહાર જવાનું છે, આ સદગુરુ ભગવાનને ભજવાના છે, સત્સંગ ભક્તિ કરવાના છે, વાંચન કરવાનું છે, કંઈ પૂજા કરવાની છે, જે કયો તે કરવાનું છે. કેટલો ઉલ્લાસ હોય, કેટલો ઉત્સાહ હોય, કેટલી જાગૃતિ હોય. આપણને જવાબ આપવાનો છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.